ગુરુની આજ્ઞામાં રહી ધર્મનું પાલન કરવું આ મોટી ગુરુ ગુરુ મહારાજના ગુણ થયા સાદર વિજય કરી મળે પાંચ તમારે અમૂલ્ય સંતોષનું દાન કર્યું આ પણ એક મહાન કહેવાય કે તન સે સેવા કીજીએ મન સે ભરો વિચાર અને ધન સે જે સંસારમાં કીજીએ બરોબર પણ સાસામાં સાસા તો ગુરુની આવે તો ગુરુની આજ્ઞાનું પાલન અને ગુરુની આજ્ઞાનું પાલન એટલું ચુસ્ત છે લગભગ ખૂબ કાઠું પાડો આપણા વેદોમાં પુરાણમાં સકંદ પુરાણનો જે ભાગ છે જેનું નામ છે ગુરુ ગીતા 3 અધ્યાય આવે તમે કદાચ મળતો તમે પાઠ કરજો કે ગુરુનું મર્યાદા શું હોય અને એમ લગભગ તેના આપણા ભૂતકાળમાં હતી આ તો સમય ધર્મ કાર્ય ખૂબ થાય પણ સંત મર્યાદા શું થઈ જાય છે પકડો આપણા મા-બાપ આપણાથી બોલાય નહીં મા-બાપને મર્યાદા રાખવી આપણા વડીલને મર્યાદા રાખવી અને આપણા સંતની મર્યાદા રાખવી તો પછી એનો કોઈ અર્થ હોતો હું જ્યારે જગ્યામાં ગુરુ મહારાજ આસન પર બેઠા હું બધી આસનમાં બેઠો ગુરુ મહારાજ બોલતા મેં કહ્યું હમી વાત નથી ગુરુ પહેલા દાદા ગુરુ પછી ગુરુને જમાડ્યા પછી જમવું ગુરુનું સ્નાન કર્યા પછી સ્નાન કરવું એમાં આપણે એમ કે આપણામાં એટલો ચેન્જ કર્યો કે ભૂલાય નહીં તો આપણી દશા શું થશે કારણ ગુરુના મનમાં એવી સંશય આવ્યો કે હું આટલા દિને આટલા હૃદયના સમજણના આવ્યા તો મારી દશા શું થશે આપણું પિયર તો આપણે છોડ્યું પિયર એટલે પરિવાર હવે આપણે આયા અને કદાચ અહીં જો આ ચાકરી ચૂકી જઈશું તો અમારી ગતિ વ્યથા થશે આપણા ભાઈ અત્યારે દેહથી નથી પણ આપણા મનને કાંઈ ગુરુ આપણા પાસે છે અત્યારે પણ આપણા મન પસંદ કરમ થોડી ગલતી ન થવી એ જ ગુરુની માનું મહત્વ છે આ પ્રસંગે પધાર્યા ખૂબ ખૂબ આપને ધન્યવાદ 2 મિનિટ ખાલી આપ બાબુ બંધ થાય 2 મિનિટ છે મારા ભણતર કરે પકડે રાખો ઉપર આ વસ્ત્ર ડાયરેક્ટ ડ્રાઈવર ઉપર મારવા રહે લક્ષ્મીનું દાન આવે છે એ આ દાન કેવળ ગાયો માટે આ દાનનો એક વર્ષ એનો ફળ લાવો પાપડી લીલો ચારો હૂકો ચારો જે દાન આવે એનો ટોટલ એક દિવસે આ ગાય અને શ્વાન એટલે અબોલા જાનવર એમની સેવામાં વપરાય તો આજે આવે સંસ્કૃતિ જે વસ્ત્રદાન આવે એ ચાહે સાધુ આવે સંત આવે તો બ્રાહ્મણ દેવતા આવે અને આપણને પાત્ર દેખાય તો એ પણ પ્રસિદ્ધ દાનમાં વપરાય તો આ અને બીજો નિવેદન આપ શું વહેલા પધાર્યા આપને લાડની ભાવ પ્રેમ પણ આપના મારી પ્રાર્થના આપને ભગવાનના દર્શન નિયમ છે પાંચમા શાસ્ત્રના પણ દર્શન નિયમ છે થોડા લગાવો આપણા ગુરુ મહારાજની સમાધિ ભગવાન ભોળાનાથ મહાદેવ રાઘવેન્દ્ર સરદારને અત્યારે આપણે થાળ ધરાઈ ગયો અને હરે હરે ચાલુ પ્રસાદ ચાલુ એટલે થોડો ઘણો બહેનોને માતાઓને બાળકોને વડીલોને ગામોને ભાઈઓને બાળકોને બધાને નમ્ર વિનંતી આ જગ્યા આજના દિવસે તમારી છે અમારી નથી તો આ પ્રસાદ કરતા શીખાય કોઈ જાદુ નથી જે આપણા પ્રમાણે વ્યવસ્થા છે જે વ્યવસ્થા છે એ પ્રમાણે પ્રસાદ દીધા આ સોમ ભગવાન કલ્યાણ કરે સુખી રહો આનંદ રહો અને સ્વાસ્થ્ય પછી ફેરે પણ આપણે કઈ સત્સંગ કરીશું આપને ખૂબ ખૂબ ધન્યવાદ તમારી ગુરુ મહારાજ મનોકામના પૂર્ણ કરે એવા ગુરુ મહારાજના ચરણોમાં આજ મારી પ્રાર્થના ભગવાન ભોળાનાથના ચરણોમાં મારી પ્રાર્થના ભગવાન રામજીના ચરણોમાં મારી પ્રાર્થના જગદંબાના ચરણોમાં મારી પ્રાર્થના અને કોઈને કથા યોગ્ય માગી તો નથી પણ એક જે આજ વાત કરું છું કદાચ ગૌ માતાની અનાથ ગાયો રોટી જંગડી માણસો તરસોડી અને જે બડે એ ભાગની આપણે ગાય સેવા કરીએ છીએ તો ગાયના દૂધ કોઈ ઘી પીઓ તો એનામાં પૈસા ઉભા કરે એમાં ગાયની સેવા છે કદાચ એવા સંસ્થાનો જો આપની ઈચ્છા હોય તો પણ આપના મોટું દાન હશે નાનું દાન હશે તો એ દેશથી નાનું તો પણ દરેકને અરસ દાન થાય ચાહે પાપડી હોય ખોળ હોય લીલો ચારો હૂકો ચારો જે દાન હોય કે સજ્જનો સંત કોને મદદ કે થોડું મોટી રકમ તો લખવું પણ જરૂરી છે અને જ્યારે લખેલી
ઉપર મારી નજર પડે કે હે ગૌ માતા હું તો એક નાટ્ય છું મારાથી કોઈ કામ તો ઓલે છે નહીં પણ જેને દાતાએ જો બેઠો છે એમની રક્ષા કરવી અને પરિવારની રક્ષા કરવી અને તારા માટે જે સદભાગ્ય બન્યા એના પરિવારમાં બધી તકલીફ ના આવે એના ભણતર તારે ગૌ માતાને હું પ્રાર્થના કરું ત્યારે જો કે હાથમાં આવે ત્યારે શું બોલ્યા જુડાલા ડેરિયો ના એડા આ જુડાલા ડેરિયાના ચૌધરી પાયા પરિવાર જુડાલા રેડી કરે શું કેવરાય આ જે ભરડો મળે છે ત્યારે 50,000 રૂપિયા તો ગાયોના દાન કરી આલ્યા અને લગભગ દર વર્ષે મકાઈનો બેડો જમનો બેડો આખા થાય કે બાપુ તમારો એટલી મહેનત ઓછી પડે ઘંટીમાં સાફ કરી જલાવી કમસે કમ વધારે પણ હો કેટલો તો મારે સેવામાં આવે છે પાપડી પણ આવે છે ખૂબ ખૂબ ગુરુ મહારાજ તમને સુખી રાખે ધર્મેન્દ્ર ભગવાન સ્વામી તમારા ભરતા ઘરેલા રાખે અને પરિવારને ખૂબ સુખ સુધી સુધી વિચાર આપે જય ગો માતા જય ગો માતા જોવા પ્રસાદ જે ચાલુ આપના હું ઇંતજાર આમ છે ધંધો છે બધું ખબર છે પણ સજનો પ્રસાદ લીધા સિવાય પ્રસાદ લીધા સિવાય કોઈ લાગો આ મારી નમ્ર વિનંતી અને સંત સેવકોને પણ થોડી આ તકલીફ પડશે પણ ચાની પાણીની જમવાની ત્યારે ગામના ભાઈઓને મારી વિનંતી કે આજના દાડો થોડી દિલથી સેવા કરી લેજો તો તમને પણ આ સેવાનો મોટો લાભ મળી જાય છે આપણે તીર્થોમાં જઈએ પવિત્ર ઘાટોમાં નાહીએ એકાદશીનું વ્રત કરીએ એ બધું મહાન છે પણ કદાચ આવા પ્રસંગે કોઈને લોકો પાણી પાઈએ સેવા કરીએ ને તો આ સેવા જેવી કોઈ મોટી ભક્તિ નથી ઘણા દાતાઓ યાત્રાળુઓ કેમ્પ ખોલે રોડ ઉપર કેમ્પ ખોલે અરે ભાઈ જમીન જો રાત આવો તો સેવા ભાગ્ય સૌથી ઊંચી છે तुलसी ये संसार संसो के लिए धार वो जाने वाले इसमें तेरा नारायण कहता है तो सदभागी की सारी आदमी आपका जाता है लोग को पानी मिले ने तो आपका जन्म रोग उतरी जाए तो दरेक ने विनंती संक्षेप में भाई अरस परस आ તમારો મરદાનો ગણી થોડી સેવા કરજો આપ સ્વામી ભગવાન સદબુદ્ધિ સદવિચાર આવે આપ સુખી રહો આપણી વચ્ચે અમારા ગામના પંડિત કમલેશભાઈ શાસ્ત્રી પણ બધાયા એમણે પણ ગુરુ બંધના ગુરુ કર્યું તો શાસ્ત્રીજીને કહું કે આપને અમૂલ્ય વાણી આપનો સત્સંગ આપના એવા કલ્યાણકારક શબ્દ અને આપના આશીર્વાદ એવા શાસ્ત્રીજીને મારી પ્રાર્થના કમલેશભાઈ બેટા પકડી बोलो लोकेश्वर महादेव की बोलो रामचंद्र सरकार की दोनिवाना सद्गुरु भगवान की जय पुण्यवंती महाराज की जय माधवजी महाराज की जय सद्गुरुदेव श्री दोलवंती महाराज सद्गुरुदेव श्री पुरुषोत्तम मंदिर महाराज की जय पुण्यवंती महाराज की जय तपस्वी श्री गोरखवंती महाराज की जय सद्गुरुदेव श्री नागवंती महाराज की जय आदि आनंद की जय प्रेम से बोलो नमः पार्वती पते एक 38 भाषा संबंधी अल्टो गाड़ी वच्चे पड़ी है तो जे भाई ने होय तो साइड में लेवा हमारा विनंती वच्चे ट्रैफिक थाय है चबूतरा पाए वच्चे पड़ी है એટલે 38 ભાષા સંબંધી અલ્ટો જેની હોય ઈ સત્વરે લેવા વિનંતી
દલદલી દલભાવ આઈ લો હે બેટરી સ્વજનો દર વર્ષે આપણે આ કર્મણ જગ્યામાં વર્ષોથી ગુરુ પૂર્ણિમાનો આ અવસર ઉજવાય વર્ષો વર્ષ આપ સૌનો ભાવ આ ગામ પ્રત્યેની લાગણી આ ધોળેવાળા સદગુરુ ભગવાન પ્રત્યેની ગુરુ મહારાજ પ્રત્યેની આપ સૌની લાગણી સ્વજનો જે અંધારામાંથી અજવાળા તરફ આપણને લઈ જાય એક ગાડી 4638 આર્ટિકા ગાડી છે જેની હોય થોડી સાઈડમાં લેવાની મારો વિનંતી અને એક પાછળ સ્વિફ્ટ ગાડી પડી છે એ પણ લેવાની મારો વિનંતી દરેક વિનંતી કે આપણો મહા વ્યવસ્થિત પાર્ક કરીને આવીએ કોઈને નડે નહીં શાંતિથી આપણે 5 મિનિટ બેસીએ આગળ એક પાર્ક માટે મોટો ચોક પડ્યો છે જીલુભાના ઘર પાસે અહીંયા આપણો વાહન પાર્ક કરવા માટે આપણે વિનંતી છેતાલી અડકડી હરિયાણા ગાડી જેની હોય એ લેવા અમારા વિનંતી છે તો આપ સૌનો ભાવ છે આ જગ્યા પ્રત્યેનો પૂજ્ય બાપાના જીવનથી આપ બધા પરિચિત છો કે જેનો સેવાનો ભાવ દરેક જીવ માત્રનો ભગવાનની સેવા કરવી પશુ પંખી ગૌ માતાથી લઈને કપિરાજથી લઈને એવો એમનો હૃદય ભાવ આપ બધા જ આજે પરિચિત છીએ એમની સેવાથી ત્યારે આપનો આપેલ એક રૂપિયો અહીંયા સેવાના કાર્યમાં જઈ રહ્યો છે ચાહે ગૌ માતાની સેવા હોય સાધુ સંતોની સેવા હોય આ જગ્યાની સેવા હોય આવેલ સાધુ સંતોની સેવા હોય એક રૂપિયો આપનો આપેલ અહીંયા સેવાના કાર્યમાં જાય છે આપનો એક રૂપિયો આપેલો એ પણ સેવાના કાર્યમાં બધાના શિરો માન્ય છે જે અહીંયા આપ રકમ અર્પણ કરો છો એ દરેકને ધોણીવાળો ભગવાન સદગુરુ ભગવાન મુક્તેશ્વર મહાદેવ ખૂબ સુખી રાખે એવા ખૂબ આશીર્વાદ છે આજની પૂર્ણિમા આજે આપણે બધાએ આપણા જીવનમાં જેના માંથી આપણને કંઈક શીખવા મળ્યું હોય કંઈક જેના જીવનમાંથી આપણને બોધપાઠ મળ્યો હોય એવા ગુરુ મહારાજને અને ગુરુ અને માતા પિતાનો ઋણ તો આપણાથી ક્યારેય ઉતરી શકાય જ નથી પણ આપણે ભાવ સાથે કંઈક પુષ્પાંજલિ ગુરુના ચરણોમાં અર્પણ કરીએ કંઈક દાન રાશિ અર્પણ કરીએ કંઈક આપણા જીવનમાં જે વૈષ્ણવ છે એને આજે આપણે મુક્ત એમાંથી થઈએ એવા ભાવ સાથે આપ સૌ વધારે છો ધર્મનો ગ્રામજનો વતી અહીંયા પૂજ્ય નાગરવતી મહારાજ વતી આપ સૌ વધારે ભાઈઓ બહેનો માતાઓ વડીલો આપ સૌ ગામવાસી સાથે વધારેલા મહેમાનો આપ સૌને હૃદયના ભાવ સાથે આવકારીએ છીએ ખૂબ ખૂબ આપનો બધાનો હૃદયના ભાવ સાથે આવકારીએ છીએ ગુરુ પૂજન પણ અહીંયા ચાલુ છે અને બીજું કે અહીંયા પ્રસાદ ચાલુ છે તો ગુરુ મહારાજના આદેશ છે કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં દરેકને પ્રસાદ લેવાનો વિનંતી છે અને જેને ગુરુ પૂજન કરવું એ પણ કરી શકે છે અત્રે મુખ્ય દાન રાશિ જે આવી છે એમાં 51,000 રૂપિયા પટેલ દુડાભાઈ ડેરિયાણા તરફથી રોકડા મળ્યા હોય ખૂબ ખૂબ ધન્યવાદ 51,000 રૂપિયા પટેલ ભેમજીભાઈ ગણેશભાઈ તરફથી મળી આવે છે અને 20 પૂરી પાપડી જયસિંહભાઈ રોણાભાઈ લુણાલ તરફથી મળી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ગૌ માતા आपने खूब सुखी रखे हजार दाताओं जबरदस्त आपने बताओ खूब खूब धन्यवाद गौ माता आपने अपना परिवार सुखी रखे
આપ સૌને નમ્ર વિનંતી કે આપણે આપણું વાહન વ્યવસ્થિત રીતે પાર્ક કરીએ. આવા જગ્યા પણ પડી છે ત્યાં વ્યવસ્થિત રીતે વાહન આપનું પાર્કિંગ કરીને પધારવા વિનંતી છે. ફરી એકવાર આપ સૌનું હૃદયના ભાવ સાથે આપ સૌનું અત્રે ખૂબ ખૂબ સ્વાગત છે. કરબણની આ પુણ્યવન બાપુની ધન્ય ધરા પુણ્યવન બાપુની આ એક 54 નંબરની ગાડી વેગેનર ગાડી વચ્ચે પડી છે જેને વે સાઈડમાં લેવા નંબર વિનંતી 54 એક અત્રે 22,000 રૂપિયા સ્વસ્થ મામજીભાઈ તરફ દોલતપુરા તરફથી હસ્તે દેવજીભાઈ તથા દિનેશભાઈ તરફથી 22 દિનેશભાઈ રવિજીભાઈ તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગૌ માતા આ પરિવારને ખૂબ સુખી રાખે. જય ગૌ માતા, જય ગૌ માતા. અત્રે 51,000 મોહનસિંહજી સાચો તરફથી મળી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મોહનસિંહ સાહેબ પરિવારને. ગૌ માતા ખૂબ સુખી રાખે. જય ગૌ માતા, જય ગૌ માતા. આપ સૌનો ફરી આપણે કરબણની આ ધન્ય કરાવવા કરબણ ગ્રામ વતી જે બાપુ હતી આપ સૌનો હૃદયના ભાવ સાથે આપ સર્વેનું અત્રે સ્વાગત છે. આપ સૌને નમ્ર વિનંતી